ખેડૂતો થઈ જજો સાવધાન. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસી શકે છે કમોસમી વરસાદ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કેટલાક જિલ્લામાં ગાજવીજ સાથે તો કેટલાક જિલ્લામાં કરા સાથે કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે. રાજસ્થાનમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને રાજ્યમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ વરસી રહ્યો છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પવનની ગતિ વધુ રહેવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. તો મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ અડધા ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. કમોસમી વરસાદની શક્યતાને પગલે અંબાલાલ પટેલે ડુંગળી, તમાકુ સહિતના પાક પકવતા ખેડૂતોને પણ સાવધાન રહેવાની અપીલ કરી છે. ખાસ કરીને રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં 0.9 કિલોમીટરની ઉત્તરે એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે રાજસ્થાનના આસપાસમાં, એટલે અરબ સાગરનો ભેજ વધારે ખેંચાશે અને વરસાદ આવવાની શક્યતા રહે છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ લગભગ કચ્છના ભાગોમાં પવનની ગતિ સાથે આવવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના ભાગમાં હિંમતનગર વગેરે ભાગોમાં, સાબરકાંઠાના કેટલાક ભાગમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દાહોદ, લીમખેડા વગેરે ભાગો વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે.